વડોદરા અને ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા વાહન ચાલકો માટે ફરી એકવાર મુસાફરી મોંઘી બની છે અને તેમના ખિસ્સા પર વધારાનો આર્થિક ભાર આવી પડ્યો છે. કરજણ નજીક આવેલ અને રાજ્યના સૌથી વધુ આવક રળી આપતા ટોલ પ્લાઝાઓમાં ગણાતા ભરથાણા ટોલ પ્લાઝા પર આજથી નવા અને વધારેલા ટોલના દરો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં ફેરફારો બાદ માત્ર 3 જ મહિનાના ટૂંકા ગાળામાં જુલાઈમાં સતત બીજી વખત ટોલ દરોમાં આ વધારો ઝીકવામાં આવ્યો છે, જેને પગલે દરરોજ અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં તીવ્ર અસંતોષ અને નારાજગીનું મોજું ફરી વળ્યું છે. નવા અમલી બનેલા દરોની વિગતો જોઈએ તો હવે કાર, જીપ અને વાન જેવા હળવા વાહનો માટેનો ટોલ 155થી વધીને 160 થયો છે, જ્યારે મિની બસ અને એલસીવી વાહનો માટે 255ના બદલે 260 ચૂકવવા પડશે. આ સિવાય ભારે વાહનોમાં ટ્રક અને બસનો ટોલ 530થી વધારીને 550 કરવામાં આવ્યો છે. 3XL વાહનો માટે 580ના બદલે 600 અને 4 થી 6 એક્સલ ધરાવતા વિશાળ વાહનો માટે 835થી વધારીને 860 ટોલ નક્કી કરાયો છે. વડોદરા ભરૂચ ઔદ્યોગિક બેલ્ટ હોવાથી અહીંથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, જેથી આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય મુસાફરો તથા ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક વ્યવસાય પર પડશે, જેનાથી માલસામાનના પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની પૂરી શક્યતાઓ છે.